નમસ્કાર મિત્રો, બીઆર ઓરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, ટાટ ભરતી રિલેટેડ જો વાત કરવામાં આવે તો એની 3-4 અપડેટ છે એ આવેલી છે, એના વિશે તમને આ વિડીયોમાં હું વાત કરવાનો છું, ખાસ કરીને માધ્યમિક બાબતનો. કેમ કે ઉચ્ચતરનું છે ઓલમોસ્ટ આજે કામ પૂરું થઈ ગયું છે. હવે એક સ્ટેપ બાકી છે ગ્રાન્ટેડ ઉચ્ચતર વાળાને ઓર્ડર લેવાનો. તો અહીંયા એનું કામ પૂરું થઈ ગયું છે. મોટાભાગની અપડેટ છે રહેલી એ માધ્યમિક રિલેટેડ રહેલી છે, જેમાં સૌપ્રથમ પહેલી અપડેટની જો વાત કરવામાં આવે મિત્રો, તો આજના દિવસે છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર સરકારી માધ્યમિક શાળાઓની અંદર સરકારી માધ્યમિક શાળાઓની છે એક ખાલી જગ્યાઓનું જે અપડેટેડ લિસ્ટ રહેલું છે એ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવેલું છે. એટલે કે રાજ્યવાર કેટલી જગ્યાઓ ખાલી છે વિષયવાર પ્રમાણેની, ત્યારબાદ જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી છે અને શાળાવાર કઈ શાળાની અંદર જગ્યાઓ ખાલી છે એનું અપડેટ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે એ મૂકી દેવામાં આવેલું છે. તમે ત્યાંથી ચેકઆઉટ કરી લેજો અને ત્યાં ન જોવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકી દીધું છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેજો. 3/7/2025 ની તારીખનું છે એ લિસ્ટ મૂકી દેવામાં આવેલું છે સરકારી માધ્યમિકની અંદર. હવે રહી વાત બીજી અપડેટ બાબતે, તો બીજી અપડેટમાં એમ તમને કહી શકું કે ગ્રાન્ટેડ માધ્યમિકની અંદર છે હાલ પૂરતી કોઈ પ્રકારની છે એ જગ્યાનું લિસ્ટ છે અપડેટ થઈને મુકાયેલું નથી અને મુકાશે પણ નહીં. એ આગામી સમયમાં મૂકવામાં આવશે. આગામી સમયમાં ક્યારે, એના વિશે તમને આગળ વાત કરું છું. ત્રીજા અપડેટની મિત્રો જો વાત કરવામાં આવે તો ત્રીજી અપડેટ એવી રહેલી છે કે જે પ્રોસેસ બાબતે. હવે જે પ્રોસેસ થવાની છે કઈ રીતે થશે, જેમ સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં એક સાથે પ્રોસેસ કરવામાં આવેલી હતી શાળા પસંદગીની બધી પ્રોસેસ, તો સેમ એવી રીતના શું ગ્રાન્ટેડ ની અંદર પણ પ્રોસેસ કરવામાં આવશે? તો હાલ એવી શું અપડેટ રહેલી છે કે બંનેની પ્રોસેસ અલગ અલગ થશે, એક સાથે નહીં થાય. પહેલા છે એ સરકારી માધ્યમિકની પ્રોસેસ ઓલમોસ્ટ પૂરી થઈ જશે અને ત્યારબાદ ગ્રાન્ટેડની પ્રોસેસ શરૂ થશે અને એટલા માટે જ છે એ ગ્રાન્ટેડની જગ્યાઓનું લિસ્ટ છે અપડેટ થઈને મુકાયેલું નથી, એ આગામી સમયમાં મૂકવામાં આવનાર છે. હાલ પૂરતી છે એ સરકારી માધ્યમિક શાળાઓની પ્રોસેસ શરૂ થશે આગામી સમયની અંદર. ત્યારબાદ આગળની અપડેટ વિશે વાત કરવામાં આવે તો અપડેટ એ પ્રોસેસ બાબતની જ છે, એટલે કે PML2 છે, શાળા પસંદગીની સૂચના અને શાળા પસંદગી ક્યારે આવી શકે એમ છે. તો એના વિશે જો અપડેટો વિશે વાત કરવામાં આવે તો સંભવતઃ એવી શક્યતાઓ રહેલી છે કે આગામી ટૂંક સમયની અંદર, એટલે કે વધીને વધી 2 થી 4 દિવસની અંદર જ છે એ PML2 અને શાળા પસંદગી બાબતની સૂચનાઓ છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર થઈ જશે. ઓફિશિયલ મતલબ તમે ન કહી શકો કે આવશે જ તે, પણ શક્યતાઓ રહેલી છે કે 2 કે 4 દિવસની અંદર છે એ અપડેટ મૂકી દેવામાં આવશે. અને આગામી વીકની અંદર જે આવતું વીક છે, જે ગ્રાન્ટેડ ઉચ્ચતર વાળા ઉમેદવારો છે જે 8 તારીખે લેવા ઓર્ડર જવાના છે, તો એની તારીખની આસપાસ હતો તો એની પછીની તારીખોમાં છે એ તમે શાળા પસંદગી છે એ કરતા હશો એવી એક શક્યતાઓ રહેલી છે. તો આ છે એ પ્રોસેસ બાબતની અપડેટ રહેલી છે. અને રહી વાત હવે એક છેલ્લી અપડેટ બાબતે, તો છેલ્લી અપડેટ એવી છે ઉચ્ચતર રિલેટેડ છે કે જે કોઈ પણ ઉમેદવારો છે આજના દિવસે ઓર્ડર લીધેલા છે, 3 તારીખે જિલ્લામાં જઈને હાજર થઈને ઓર્ડર લીધેલા છે, તો આવા બધા જ ઉમેદવારો છે એ આવતીકાલે છે એ 4 તારીખે શાળા સમય પહેલા શાળામાં હાજર થવાનું છે. જિલ્લાની અંદર છે એ સિનિયોરિટી બાબતમાં એક સૂત્રતા જળવાઈ રહે એના માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. એટલે આવતીકાલથી તમે છે હાજર થઈ શકશો અને સેમ એવું જ ગ્રાન્ટેડ ઉચ્ચતરની અંદર પણ થવાનું છે જ તે. 8 તારીખે તમે ઓર્ડર લેવા જવાના છો તો 9 તારીખથી તમારે હાજર થવાની છે એ પ્રોસેસ કરવાની થશે. મતલબ કે 9 તારીખે તમારે શાળામાં જઈને હાજર થવાનું રહેશે. અને ફરીવાર ઉચ્ચતરની અંદર જેટલા પણ ઉમેદવારો લાગેલા છે આજે ઓર્ડર લીધેલો છે અને આગામી 8 તારીખે ઓર્ડર લેવા જવાના છે, તમામ ઉમેદવારોને છે એ શુભેચ્છા પાઠવું છું હું અને આપણી ટીમ જેટલી પણ રહેલી છે એ બધા જ વતી તમને શુભેચ્છા છે કે આગામી સમયની અંદર છે એ તમે તમારા કારકિર્દીની અંદર છે આગળ શ્રેષ્ઠ પ્રદાન કરો એવી એ શુભકામના આપણા બીઆર વરિયા અને ટીમ તરફથી તમને પાઠવીએ છીએ. તો બસ મિત્રો, આજ વાત હતી આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયોમાં માહિતી સારી લાગી છે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો બીજા મિત્રો સુધી પહોંચે એટલા માટે, અને ચેનલ સારી લાગી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે ટેલિગ્રામની, ટેલિગ્રામમાં જોડાઈ જજો, નાની મોટી અપડેટ ત્યાં મળતી રહે છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.